તો હવે કન્ફ્યુઝન થઈને પડ્યું છે કે શું કરીએ. ફાઇનલ તે ડિસિઝન લઈ લીધું છે કે હવે ટ્રેક્ટર ચલાવવાનું નથી. તેમ વરસાદ આવી ગયો હશે. જો કપાસમાં આંટો મારતા આવીએ અને તેમાં આપણે જોતા આવીએ જે આપણે દવા છાંટી હતી તેમાં ફાલની અને ચૂસિયા માટેની, તો તેનું રિઝલ્ટ કેવું આવ્યું છે તો હું તમને બતાવું. અને હું હવે જવરો છું ચારનો, આપણે 2 દિવસ થઈ ગયા છે દવા છાંટ્યાનું. તો કપાસ તો અત્યારે જો આપણો આવડો કાંક થયો છે, વરસાદ પછી તેની ગ્રોથ જોરદાર થઈ છે. તો ઉપર પણ જુઓ નાની કોણી કોંપડીઓ કાઢી છે હવે કપાસી. તો હાઇટમાં પણ એટલો આવ્યો છે, તમે જુઓ અત્યારે મને આટલી થાય છે મારે આટલી, એટલે કે 2 થી 2.5 ફૂટ જેટલો કપાસ થઈ ગયો છે અત્યારે હાઇટમાં. અને જો આપણે દવા છાંટ્યા પછી આ રીતના ફૂલ પણ આવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. જે આ રીતના ઝીંડો હતા તેમાં હવે આ રીતના ફૂલ બેસેરા છે અને પછી આ ફૂલમાંથી કેરું આવી જશે. તો જો આપણે જે દવા છાંટી તે આ જ કામ કરે છે કે આ રેવ તેની ખરે તે પહેલાં તેમાં ફૂલ બેસી જાય છે. જ્યારથી આપણે દવા છાંટી તેના પછી જ્યારે ફૂલ દેખાય રહેશે, તેના પહેલાં તો કપાસમાં એટલા ફૂલ ના દેખાતા, પરંતુ હવે અમુક કપાસમાં સારા એવા ફૂલ પણ દેખાઈ રહેશે. હું તમને બીજી જગ્યાએ પણ બતાવું તો આરી દવા આ જ કામ કરે છે કે તેની ગ્રોથમાં વધારો કરાવે છે, થોડીક સ્પીડમાં તેની ગ્રોથ થાય છે. ચૂસ્યો તો ઠામકો જતો રહે છે. તમને હું જો બતાવું તો તમને હવે પત્તામાં ચૂસ્યો દેખાતો જ નહીં હોય. અહીંયા તમે જુઓ, આપણે ગઈ વખતે જોયું તો જ્યારે આ જગ્યાએ બધા ચૂસ્યો આ પત્તા પાછળ ફરતો હતો, પરંતુ અત્યારે ક્યાંય કોઈ જ કપાસના છોડમાં ચૂસ્યો નથી દેખાતો. તો ચૂસ્યો તો ઠામકો જતો રહેશે. બી છોડ તમે જોશો તો એક કે છોડમાં તે દેખાતો નથી. અને એમ જુઓ જે ફ્લાવર આવવાનું પણ સ્ટાર્ટ થઈ ગયું છે. અહીંયા પણ જુઓ તમે, આપણે જે દવાનો સ્પ્રે કર્યો છે તો તેનું રિઝલ્ટ તો સારું આવ્યું છે. અત્યાર સુધી તો સારું દેખાઈ રહ્યું છે. અને વરસાદની આગાહી છે, વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાશે. ત્યારે પણ હવામાન થોડું બગડ્યું છે, વાદળ આવ્યા છે. હાલ સવારમાં આટલું ખરાબ હવામાન હતું, પરંતુ હાલ અત્યારે બપોર પછી જ આવું હવામાન ખરાબ થયું છે. અને જેવો વરસાદ આવ્યો હતો તેનાથી પણ વધારે વરસાદ આવશે એવી આગાહી કરી છે. વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાશે. તો જો તે વખતે તો આપણે અડદ બગડ્યા નથી, પરંતુ આ વખતે જો તેટલો ને તેટલો વરસાદ આવ્યો તો ઊંચાણવાળા ભાગમાં તો નહીં, પણ જે નીચાણવાળા ભાગમાં તે વખતે પાણી ભરી રહ્યું હતું. અને તેટલું પાણી આ વખતે પણ ભરાણું, તો આ વખતે અડદ સર્વાઈવ નહીં કરી શકે. તો પૂરેપૂરી ભરવાની શક્યતા છે. તો આપણે ત્યાં ચેક કરતા હોઈએ કે ટ્રેક્ટરથી વિખેડે ચાલે એમ છે કે નહીં. જો ટ્રેક્ટરથી વિખેડે ચાલી જાય તો આપણે ઊંડી ખેડ કરી નાખીએ તો પાણી જલ્દીથી જમીનમાં રિચાર્જ થઈ જાય. કેમ કે જો આ ભાગમાં જ્યાં પાણી ભરી રહ્યું હતું ત્યાં હવે તે એનું પડ જામી ગયો છે, એટલે આ પાણી જલ્દી ઉતરે નહીં. પરંતુ ખેડ કરેલો હોય તો પાણી જલ્દીથી રિચાર્જ થઈ જાય જમીનમાં, અને વધારે ટાઈમ ભર્યું ના રહે તો અડદને વાંધો ના આવે. તમે જુઓ હજી પાણી ભરી રહ્યું તેમાં આ રીતના અડદ થઈ ગયા છે અમુક છોડ, અને પીળા પણ પડી ગયા છે છોડ, તમે જોઈ શકો. તો આમાં આપણે હવે યુરિયા ખાતર નાખવું પડશે. બધામાં યુરિયા નખાય નહીં, પરંતુ આ ટાઈમે જુઓ તમે આવા કાંક છોડ થઈ ગયા છે, પીળા પત્તા તમે જોઈ શકો. તો આમાં આપણે થોડા પ્રમાણમાં યુરિયાનો છંટકાવ કરી દેવાનો છે. તો તે પહેલાં તો જો ખેડ થાય એવું હોય તો આપણે ખેડ જ કરી દઈએ, કેમ કે ખેડ કરી નાખીએ તો પછી તેમાં પાણી વધારે ના ભરાય. પરંતુ તમે જો જમીન એકદમથી લીલી છે સાવ. હું તમને અહીંયા ખોદીને પણ બતાવું તો તમે જો ઉપરલી તોર જ આટલી પલળેલી છે. અને આવામાં જો ટ્રેક્ટર ચલાવીએ તો ટ્રેક્ટરના ટાયરથી જમીન દબાય અને ખેતર આખું તોરાઈ જાય, એટલે કે પડ જામી જાય. તેનું જે ઊંચાણવાળો ભાગ રહ્યો તેમાં તો કમ્પ્લીટ છે, ત્યાં તો ટ્રેક્ટર ચાલે એવું કમ્પ્લીટ છે. પરંતુ જે આ નીચાણવાળો ભાગ રહ્યો જ્યાં પાણી ભરાણું હતું ત્યાં થોડોક હજી એવો વરાપ નથી આવ્યો. તો આ જગ્યાએ તમે જો ઉપર જ આટલી ભીની માટી છે, તો આવામાં આપણે ટ્રેક્ટર ચલાવીએ તો થોડું ખેતર દબાઈ શકે. તો હવે કન્ફ્યુઝન થઈને પડ્યું છે કે શું કરીએ. કેમ કે જો વરસાદ આવ્યો તો ખેડ કરેલ હશે તો પાણી જલ્દીથી જમીનમાં રિચાર્જ થઈ જશે, અડદને વાંધો નહીં આવે. અને જો આવામાં ટ્રેક્ટર ચલાવ્યું તો ટ્રેક્ટરથી જમીન દબાશે અને ખૂંદાશે તો પણ પાણી જમીનમાં નહીં ઉતરે. તો બે વાતે ફસાયેલા પડ્યા છે અત્યારે તો આપણે. તો હવે શું કરવું તે હવે વિચારવા છો. એટલે જ અત્યારે આપણે ખેતરમાં આંટો મારવા માટે આવ્યો. તો તમે જુઓ, હું તમને બતાવું તો આ જગ્યાએથી કરીને આ બાજુ કમ્પ્લીટ છે, અહીંયા ટ્રેક્ટર ચાલી જાય. પરંતુ આ જગ્યાએ તમે જુઓ જે નીચાણવાળો ખેતરનો ભાગ રહ્યો આખો પટ્ટો, ત્યાં થોડુંક વધારે જમીન ભીની છે. હું તમને ઊંચાણવાળા વિસ્તારમાં બતાવું તો ત્યાં કમ્પ્લીટ ટ્રેક્ટર ચાલે એવું છે. હું તમને ખોદીને બતાવું તો જુઓ અહીંયા કમ્પ્લીટ સુકાઈ ગયું છે. આવું થાય તો ટ્રેક્ટર કમ્પ્લીટ ચાલી જાય. આવામાં જમીન બહુ ના દબાય, ખૂંદાય નહીં જમીન, મતલબમાં કે. અડદ તો તમે જુઓ અડદની ગ્રોથ તો સારી છે, પરંતુ થોડા પીળા પડ્યા છે વરસાદ વધારે હોવાના લીધે. તો તેનો તો વાંધો નહીં, કેમ કે તેમાં આપણે યુરિયા ખાતર થોડું વેડી દઈશું તો તે તો કલરમાં આવી જશે કમ્પ્લીટ. હવે બીજી 2-3 જગ્યાએ આપણે ચેક કરીએ અને પછી ડિસિઝન લઈએ કે ટ્રેક્ટર અંદર ચલાવવું કે નહીં. જો આજે વરસાદ ના આવે તો કાલે સાંજ સુધી તો કમ્પ્લીટ આખા ખેતરમાં ચાલે એવું થઈ જાય ટ્રેક્ટર. પરંતુ આજના દિવસે જ હવામાન ખરાબ છે, આજના દિવસે રાતે જ વરસાદ આવવાની શક્યતા છે. જો વરસાદ આવી જાય તો પ્રોબ્લેમ થઈ શકે. કપાસના મોલમાં તો કંઈ જોવા પણ નથી. કપાસનો મોલ તો જોરદાર છે, પરંતુ હવે અડદનું રહ્યું
કે અડદનું હવે ચમચમ થશે, વધારે વરસાદ આવ્યો તો નુકસાન કરી શકે આ વખતે તો. અને એરંડાનો પણ ટાઈમ હવે આવી ગયો છે, 10-12 દિવસ પછી આપણે એરંડા વાવવાના જ છે. જો તમે તે પાક તો તેમને તેમ પડ્યો છે. આપણે હજી ખેડ તેમાં એક કરી હતી, પરંતુ હજી તેમાં ખેડ કરે એવો ટાઈમ નથી આવ્યો. અને હજી પણ વરસાદ થાય તો હજી પણ 10-12-15 દિવસ થોડોક લેટ થઈ શકે, પરંતુ વાંધો નહીં. તેમાં તો આપણે એરંડાનો ટાઈમ આપણે 10-15 ઓગસ્ટ વચ્ચે જ આપણે એરંડા વાવીએ છીએ. તો જે આપણે અડદામાં ટ્રેક્ટર ચલાવવાનું હતું, વિખેડા કાઢવાના હતા, તો તે આપણે વિચારતા હતા કે ચલાવીએ ના ચલાવીએ, તો થોડું કન્ફ્યુઝન હતું. તો આપણે ફાઇનલી તે ડિસિઝન લઈ લીધું છે કે હવે ટ્રેક્ટર ચલાવવાનું નથી તેમાં. કેમ કે તમને હું બતાવું તો તમે જુઓ, વરસાદ આવી ગયો હશે જોરદાર. 1 કલાક વરસાદ આવ્યો અને પાણી કરી નાખે છે ક્ષેત્રમાં. તમને જો આપણે કપાસના સારામાં પણ પાણી દેખાતું હશે. તો વરસાદ આવી ગયો એટલે હવે તો ટ્રેક્ટર ચાલે જ નહીં. અને હજી પણ 2-3 દિવસ આગાહી છે વરસાદની. તો જોઈએ કે હવે ક્યારે વરાપ આવે છે. હવે જ્યારે પણ ટ્રેક્ટર ચાલે એવું ખેતરમાં થાય એટલે પહેલાં જ આપણે અડદામાં કમ્પ્લીટ બધે જે વિખેડા કાઢી નાખશું અને પછી એરંડાની વાવણી પણ આપણે સ્ટાર્ટ કરવાની છે. તો આપણે એરંડા કેવી રીતે વાવવાના છે, જો આ ભાગ ત્યાં પણ પાણી ભરાઈ ગયું છે, તેમાં આપણે એરંડા વાવવાના છે. અને કપાસમાં તો તમે જુઓ એટલું પાણી ભરાણું છે. આપણે દવા છાંટીને હજી 2-3 દિવસ થયા હતા, પણ રિઝલ્ટ સારું આવ્યું હતું. પરંતુ હજી 2-3 દિવસ જો વરસાદ ના આવ્યો તો હજી પણ રિઝલ્ટ થોડુંક સારું આવત. અને એરંડા કેવી રીતે વાવું છું, આપણે કલ્ટિવેટર કેવી રીતે ફિટિંગ કરે છે એરંડાની વાવણી માટે. તો આપણે જે એરંડા વાવી અને તેની સાથે ખાતર પણ વાવી જાય અને ખાતરનો પણ ઓછો વપરાશ થાય અને એરંડાને વધુ ગણ લાગે તેવી રીતે આપણે વાવણી ગોઠવવાની છે. તો બસ આજનો વ્લોગ આપણે આટલા સુધી રાખીએ. મળીએ જલ્દી નેક્સ્ટ વ્લોગમાં. તો આપણે આ વ્લોગને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળી જલ્દી નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.